વાપી મહાનગરપાલિકાના પ્રથમ ઐતિહાસિક ₹640 કરોડના બજેટ કલેક્ટર કમિશનરની હાજરીમાં રજૂ કરાયું। આ બજેટમાં નાગરિકોને મોટી રાહત આપતા કોઈપણ પ્રકારના ટેક્સમાં વધારો નહીં કરાયો। મહાનગરપાલિકામાં નવા 11 ગામોમાં પાલિકાની રેવન્યુ આવક 120 કરોડ અને કેપિટલ આવક 298 કરોડની જોગવાઈ કરાઈ। વાપી મહાનગરપાલિકાનું પ્રથમ ઐતિહાસિક બજેટ વલસાડ જિલ્લા કલેક્ટર નૈમિષ દવે અને મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં રજૂ કરવામાં આવ્યું। 640 કરોડના આ બજેટમાં નાગરિકોને મોટી રાહત આપવા બજેટમાં કોઈપણ પ્રકારના ટેક્સમાં વધારો કરવામાં આવ્યો નથી। મહાનગરપાલિકામાં નવા જોડાયેલા 11 ગામોમાં પણ ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। પાલિકાની રેવન્યુ આવક 120 કરોડ અને કેપિટલ આવક 298 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શહેરના વિકાસ માટે બાંધકામ વિભાગ પાછળ 211 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે। રસ્તાના કામો માટે 134 કરોડની ફાળવણી કરવામાં આવી છે। શહેરમાં 3 મોટા આઇકોનિક રોડ અને 2 રિંગ રોડનું નિર્માણ કરવામાં આવશે। નોંધનીય છે કે અગાઉ વાપી નગરપાલિકા અને 11 ગામોનું કુલ વાર્ષિક બજેટ માત્ર 173 કરોડનું હતું, જે હવે મહાનગરપાલિકા બનતા 4 ગણું વધ્યું છે। શહેરમાં સ્વચ્છતા, આરોગ્ય, સુશોભન, એસીટીપી પ્લાન્ટ અને પાણી પુરવઠા જેવી મૂળભૂત સુવિધાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આગામી ચોમાસા સુધીમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નવા સમાવિષ્ટ ગામોમાં રોડ, પાણી અને સ્વચ્છતા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે। સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે। વાપી મહાનગરપાલિકાનું 640 કરોડનું આ બજેટ અમે રજૂ કર્યું છે। અગાઉ નગરપાલિકા અને 11 ગામોનું ભેગું થઈને 173 કરોડનું બજેટ હતું, જેને વધારીને અમે 640 કરોડ કર્યું છે। મહત્ત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં એક પણ રૂપિયાનો અમે વધારો કરેલ નથી। ગ્રામ પંચાયતનો જે વેરો છે એ જ લાગુ પડતો વેરો, નગરપાલિકા હતી એ જે વેરો હતો એ જ વેરો અમે આ નવા મહાનગરપાલિકામાં રાખેલો છે। ઓન ધ કોન્ટ્રરી પંચાયતનો વિસ્તાર જે મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે ત્યાં 5% રિબેટની સ્કીમ પણ અમે આનો લાભ આપવાના છીએ। 2-3 મહત્ત્વની વાત કરીએ તો 3 આઇકોનિક રોડનો વિકાસ, 2 રિંગ રોડ, 50.49 કિલોમીટરના રોડ રિસર્ફેસ અને રોડ રિપેરિંગના કામો, 70-30ની યોજનાઓમાં જનભાગીદારીના કામો, જળસંચયના કામો અને સ્ટ્રીટ લાઇટના જે નવા સમાવેશ વિસ્તારો અને જૂની નગરપાલિકાના વિસ્તારમાં પણ ખૂબતી સ્ટ્રીટ લાઇટના લગભગ 6100 સ્ટ્રીટ લાઇટના કામો પણ અમે સમાવેશ કર્યો છે। એકંદરે વાપી મહાનગરપાલિકાએ 640 કરોડમાં સમતોલ વિકાસ થઈ શકે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારનો એ પ્રકારનું બજેટ આજે લઈને અમે અમારી ટીમ સાથે આવ્યા છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।